માં જોડાયેલા છે પેનલ છે એમની સાથે બંસી લખમા ઓવર ટુ યુ જી નુપુર જી અશોકભાઈ એક બાદ એક જે રીતે આવી રહ્યા છે પરિણામ કપરા ચડાણ લાગે છે સુરતમાં આ વખતે અશોકભાઈ કોંગ્રેસ માટે સુરતમાં લગભગ જે કામદાર વિસ્તારો છે લોડિંગ અનલોડિંગ કામ કરનારા કામદારો એમાં આ વખતે ઇન્ટેકને પણ સારી ટિકટો મળી છે અને મારા રિપોર્ટ પ્રમાણે ઓછામાં ઓછા લગભગ 4 થી 5 કામદાર વિસ્તારોમાંથી આ વખતે ચૂંટાઈ આવશે અને આ વખતે સુરતમાં પહેલાં કરતાં સારો દેખાવ થશે. અશોકભાઈ તમને નથી લાગતું સુરતની અંદર જે રત્ન કલાકારો હતા તેમણે આપઘાત કર્યા છે, ત્યાં રોજગારીનો સૌથી મોટો મુદ્દો છે, પછી આ બધા જ મુદ્દાઓ તમારી પાસે હતા, વિપક્ષ પાસે હતા, તે છતાં વિપક્ષે નબળું પ્રદર્શન શું કામ કર્યું છે? એના પાછળના કારણો તમે શું માનો છો? ના, રત્ન કલાકારોની હાલત બહુ ખરાબ છે ને અત્યારે પણ છે અને એ બાબતમાં જિલ્લા કલેક્ટરથી માંડીને ગાંધીનગરમાં સરકાર સુધી રજૂઆતો ત્યાં અમારી યુનિયને કરી છે અને એ રજૂઆતો પછી પણ જે છે કશું નિકાલ થયો નથી એટલે લોકોમાં નિરાશા અને હતાશા આવી છે. પણ સુરતની અંદર હું આપને કહું છું કે આ વખતે બહુ સારો દેખાવ કોંગ્રેસ તરફથી થવાનું છે અને ખાસ કરીને જે વિસ્તારોમાં કોંગ્રેસ એક્ટિવ હતી હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં અમારી પાર્ટી સક્રિય બની નથી પણ મોટાભાગના વિસ્તારોમાં આ વખતે સારા ઉમેદવારો ઊભા રાખ્યા છે, યંગ ઉમેદવારો ઊભા રાખ્યા છે અને મને લાગે છે કે આ વખતે લગભગ સારું પરિણામ કોંગ્રેસ તરફથી મળશે. હિતેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટી પર ફરી એકવાર સુરતની અંદર લોકો એ વિશ્વાસ મૂકી રહ્યા છે, તો પછી આ જે ઘટનાઓ આપઘાતની સામે આવતી હોય છે કે પછી અનેક એવા સુરતની અંદર પાણીની સમસ્યા ચોમાસાની હોય તો એના નિવારણ માટે અને લોકોને ન્યાય મળે એના માટે તમે શું કરશો? જો આ બહુ સરસ પ્રશ્ન છે આપનો અને ગુજરાતની દેશની રાજનીતિ માટે પણ આ એક ચિંતનનો વિષય છે કે અનેક વાર પ્રયાસ થયા. 2015માં અનામત આંદોલનના નામે, 17માં ખેડૂત આંદોલનના નામે, 20માં કોવિડના વ્યવસ્થાના નામે, એટલે અનેક વાર એને પ્રયાસ કર્યા CA 370ના નામે. તો તેમ છતાં દેશના ગુજરાતના મતદારનો ક્ષીરનો જે વિવેક છે એની પોતાની સમજણ જે છે એ ખૂબ સારી છે. ભલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે એવું કીધું હોય કે ગુજરાતીઓ મૂર્ખ છે, પણ અમે માનીએ છીએ કે એની બુદ્ધિ ચાતુર્ય ખૂબ ઊંચું છે. એને પોતાના ભલાનો સારા નરસાનો ખૂબ સારો વિવેક છે અને એને આધારે નાની મોટી ઘટનાઓ, નાની મોટી મુશ્કેલીઓ, અમારી કોઈક નાની મોટી ભૂલો, પણ તેમ છતાં રાષ્ટ્રના અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે અથવા શ્રેષ્ઠ શું છે એ નક્કી કરવાનું ગુજરાતીઓ, દેશના લોકો સુપેરે જાણે છે અને એને પરિણામે આવી નાની મોટી મુશ્કેલીઓને ડિસ્કાઉન્ટ કરીને પણ રાષ્ટ્રહિત માટે, સામાજિક સુરક્ષા માટે, સામાજિક સમરસતા માટે, દેશની સુરક્ષા